હાય, ગુડ મોર્નિંગ. ઘણી બધી વાર પરિસ્થિતિ એવી થઈ જાય ને કે આપણે ભગવાન પાસે જઈને એમ કહીએ કે આટલી બધી પરીક્ષાઓ થોડી ને હોય, કાયમ હું જ કેમ, આટલું સારું કરવા છતાં મારી સાથે કેમ કંઈ સારું નથી થતું, જિંદગી કેમ આટલી બધી પરીક્ષાઓ લે છે. જ્યારે જ્યારે સવાલ થાય ને ભગવાનને પૂછવાનો કે હું જ કેમ, ત્યારે ત્યારે આ જવાબ યાદ રાખજો કે બની શકે કે એ જે ઉપરવાળો રહ્યો ને એ તમને આ લોકોના ટોળાથી, આ ભીડથી કંઈક અલગ ગણી રહ્યો છે. એટલે થોડીક તકલીફો, થોડીક પરીક્ષાઓ વધારે લે છે તમારી. હવે તમે એની પાસે જઈને આવી રીતે કરગરશો કે હું જ કેમ, તો એને કેમ ગમશે? હા, ચોક્કસ એ તમને તકલીફો ખૂબ આપશે, પરીક્ષાઓ ખૂબ લેશે, પણ ક્યારેય તમને હારવા નહીં દે, જો એનામાં વિશ્વાસ હશે તો. એટલે જ્યારે જ્યારે મનમાં આ સવાલ થાય ને કે હું જ કેમ, ત્યારે ભાવેશ ભટ્ટે લખેલી આ વાત યાદ રાખજો કે બની શકે કે એ તને ટોળાથી, આ ભીડથી કંઈક અલગ ગણી રહ્યો છે. હવે તું એની પાસે જઈને કરગરીશ તો એને કેમ ગમશે?